અને જ્યારે વધની શરૂઆત કરે, પ્રયત્ન કરે પરીક્ષિત રાજા, ત્યાં તો કલી એના શરણમાં પડી ગયા. કલી કહેવાને લાગીએ, એક કામ કરો, મને કોઈ એવી જગ્યા આપો કે જ્યાં હું વસવાટ કરું. કારણ કે જ્યાં જ્યાં હું જાઉં ત્યાં ત્યાં તમારું રાજ્ય હોય છે, માટે તમે એવું કોઈ સ્થાન બતાવો કે જે સ્થાનમાં અમે વાસ કરીએ. ત્યારે 5 સ્થાન આ કલિકાલને રહેવાને માટે આપે છે. દ્યુતમ પાનમ સ્ત્રિયઃ સોના યત્ર ધર્મશ્ચતુર્વિદઃ. દ્યુત એટલે કે જુગાર, જ્યાં જ્યાં જુગાર રમાતો હોય ત્યાં ત્યાં કલી તમારે રહેવું. મદ્યપાન, મદિરાપાન જ્યાં થતો હોય એ કલી ત્યાં તમારે રહેવું. સ્ત્રી સંગ, વ્યભિચાર જ્યાં હોય ત્યાં તમારે રહેવું. જ્યાં હિંસા થતી હોય, નિંદા થતી હોય ત્યાં તમારે રહેવું. આ 4 સ્થાનની માંગણી કરી અને પરીક્ષિત રાજાએ આપ્યા. ને આગળ વધારે માંગણી કરે છે ત્યારે 5મું સ્થાન આપે છે. ત્યારે કહે કે 5મું સ્થાન સુવર્ણ. સુવર્ણ એટલે અનીતિનું ધન જ્યાં હોય ને એ કલી ત્યાં તમારે વાસ કરવો. પરીક્ષિત રાજાની આજ્ઞાથી એ કલી આ 5 પ્રકારના જે હિંસાત્મક દોષ છે, પાપ છે, ત્યાં નિવાસ કરવા લાગ્યો. અધર્મ નામનો જે મિત્ર છે એમની સાથે. અને માટે અહીં ભાગવતકાર સંદેશ આપે છે કે જ્યાં જ્યાં દ્યુત જુગાર રમાતો હોય, વ્યભિચાર થતો હોય, હિંસાત્મક થતો હોય, કોઈની નિંદા થતી હોય, અથવા તો અનીતિનું ધન હોય, એનો સંગ ન કરવો, એનો સ્પર્શ ન કરવો. કલિકાલ આ 5 જગ્યાએ રહેવાને લાગ્યા. એક સમયે પરીક્ષિત રાજા નો જે મહેલ હતો એ મહેલમાં એક એવો ઓરડો હતો કે ઓરડો ખોલવાના અનેક સમયો વીત્યા હતા, બંધ હતો. ત્યારે પરીક્ષિત રાજાને વિચાર આવે છે કે આ ઓરડામાં આજ હું ખોલું અને જોવામાં છે શું. જોયું તો એક પટારો હતો મોટો, અને પટારામાં જ્યારે ભીમ, અર્જુન અને કૃષ્ણ દ્વારા જ્યારે જરાસંઘનું યુદ્ધ થયું હતું ત્યારે જરાસંઘનો જે મુકુટ ત્યાં લેતા આવ્યા હતા અને એ પટારામાં હતો. પરીક્ષિત રાજાને ખ્યાલ ન હતો અને પરીક્ષિત રાજા તો જોવે છે તો સોના મોહરનો જડિત એવો સુવર્ણ સુંદર એ મુકટ હતો અને વિચારવા લાગ્યો આ મુકટ તો મારા શિર પર હોવો જોઈએ, રાજા હોય એના શિર પર શોભે. તો એ પોતાના મસ્તક પર ધારણ કરે છે પરીક્ષિત રાજા. પણ આ અનીતિ હતી. જરાસંઘ રાક્ષસ અનેક પ્રકારના પાપો કરી અને સુવર્ણ એકઠું કરી એનો મુકટ બનાવેલો હતો. અનીતિનું ધન અને એ પાછું સુવર્ણ હતું. અને એને પરીક્ષિત રાજાએ એ કલિકાલને સુવર્ણમાં રહેવાને માટે એ સ્થાન આપ્યું હતું અને મસ્તકમાં મુગટ ધારણ કર્યું અને કલીનો પ્રવેશ થયો. અને પાપાચાર કરવાના વિચાર આવવાને લાગ્યા અને મંત્રીઓને, સૈનિકોને આજ્ઞા કરી કે ચાલો આજે આપણે મૃગયા કરવા જવાનું છે, શિકાર કરવા, રથ જોડો. જંગલમાં આવ્યા, મૃગયા શિકાર કરવાને લાગ્યા. પરીક્ષિત રાજાને તૃષ્ણા થઈ, તરસ લાગી, પાણી પીવાની ઈચ્છા કરવા લાગ્યા. ત્યારે ત્યાં મધ્યાહનનો સમય થયો હતો, તરસ લાગી હતી. ત્યાં સમીક ઋષિનો જે આશ્રમ હતો ત્યાં જાય છે અને વિચારે છે કે મારે પાણી પીવું છે, મને પાણી અહીંથી મળી જશે. પણ સમીક ઋષિના આશ્રમમાં ના ઓરડામાં જે જાય છે ત્યારે જે પણ ક્ષાત્ર ધર્મ હોય કે મુકુટ ઉતારી, શસ્ત્ર બહાર રાખી, પાદુકા બહાર રાખી અને કોઈ આશ્રમમાં
તમારે પ્રવેશ કરવો જોઈએ. એવું ક્ષત્રિય ધર્મ હોય, એ ધર્મનું પણ પાલન ન કર્યું અને ક્ષુતાની એ યાચનાને માટે, પાણીની એ તૃષાને માટે એ સમીક ઋષિના આશ્રમમાં અંદર પ્રવેશ કરી જાય છે અને જોવે છે તો સમીક રાજા, સમીક ઋષિ એ તપ કરતા હોય છે. પણ કલીનો પ્રવેશ હોવાને કારણે એ સમીક ઋષિનું તપના દર્શન નથી થતા, એમાં એના દંભના દર્શન થાય છે કે આ ઋષિ કેવો છે, હું રાજા, ચક્રવર્તી, સમ્રાટ રાજ્ય ધરાવનાર હું પરીક્ષિત, આ મારો આગતા સ્વાગતા પણ નથી કરતા સમીક ઋષિ, અને દંભમાં બેહી ગયા છે. ત્યારે અપમાન કરવાનું વિચારે છે તો બાજુમાં મૃત સર્પ હતો. મૃત સર્પને એ અસ્ત્રથી લઈ અને સમીક ઋષિના મસ્તક પર એ સર્પને હાર ઘોડે પહેરાવે છે. અને ક્ષુધા તૃષા ની યાચના કરતો કરતો પોતાના મહેલમાં પરીક્ષિત રાજા આવે છે. આ બાજુ સમીક ઋષિના પુત્ર શૃંગી એ પોતાના મિત્રો પાસે એ રમણ કરી રહ્યા હતા અને કોઈ મિત્ર દ્વારા એને સમાચાર પહોંચાડવામાં આવ્યા કે તમારા પિતાના પર કોઈ મૃત સર્પનો હાર પહેરાવ્યો છે. અને ત્યારે જ શૃંગી એ કૌશિકી નદીના જળથી સંકલ્પ લે છે કે જેણે મારા પિતાનું આ પ્રમાણે સર્પનો હાર પહેરાવીને અપમાન કર્યું છે એનું 7મા દિવસે મૃત્યુ થાય. ઇતિ લંઘિત મર્યાદમ તક્ષક સપ્તતે હની. તક્ષક નામનો નાગ કરડ છે. આવો સંકલ્પ લઈ અને એને શાપ આપે છે. શૃંગી ઋષિ પોતાના પિતા એ શ્રમિક પાસે આવે અને મૃત સર્પ ઉતારે છે અને સમીક ઋષિની સમાધિ એ સમયે ખુલી અને પુત્રને કહેવા લાગ્યા કે શું થયું? ત્યારે કહે કે કોઈએ તમારા પર આ મૃત સર્પનો હાર પહેરાવ્યો હતો. ત્યારે સમીક ઋષિ અંતર્યામી હતા ને જાણી ગયા કે કોઈ બીજું નહોતું, સમ્રાટ રાજા એ પરીક્ષિત હતા અને તૃષાને કારણે મારા આશ્રમે પાણી પીવાને આવ્યા હતા અને પાણી ન મળ્યું અને આ પ્રમાણે અપમાન કરી ગયા. ત્યારે શૃંગી કહે પિતા, મેં એને શાપ આપ્યો કે 7મા દિવસે તક્ષક નામનો નાગ કરડશે અને એનું મૃત્યુ થશે. ત્યારે પિતા ચિંતા કરવાને લાગ્યા કે હે પુત્ર, રાજા તો પ્રજાનો ભગવાન કહેવાય, આપણાથી એને શાપ ન અપાય. એ પ્રજાનું રક્ષણ કરે છે અને રક્ષણના કારણે જ આખું રાજ્ય સુચારુ સ્વરૂપે ચાલતું હોય છે. માટે આ બ્રહ્મ શાપનો ઉપયોગ તે ખોટી રીતે કર્યો છે. આ આપણું લક્ષણ ન હોવું જોઈએ. રાજાને શાપ આપ્યો, હવે તમે પાછો વાળો. પિતા, હું આ પાછો ન વાળી શકું, કારણ કે બ્રાહ્મણનો શાપ એ ફરી પાછો વળી ન શકે. હા, એમાં ફેરફાર થઈ શકે. શૃંગી ઋષિ આ રીતે વચન સાંભળી સમીક ઋષિ આજ્ઞા કરે છે કે તમે સમાચાર તો પહોંચાડો પરીક્ષિત રાજાને કે આ પ્રમાણે તમને શાપ લાગ્યો છે. ત્યારે એ શૃંગીના મિત્રો અને ગૌર મુનિ એ પરીક્ષિત રાજા પાસે આવે છે અને સમાચાર આપે છે કે તમે જે અપમાન કૃત્ય કર્મ કર્યું ને સમીક ઋષિ પર, તમે આ મૃત સર્પ પધરાવ્યો અને આવા અપમાનના કારણે એમનો પુત્ર શૃંગી એ ક્રોધાયમાન થઈ અને તમને શાપ આપ્યા છે. તમને શાપ આપ્યો છે કે ઇતિ લંઘિત મર્યાદમ તક્ષક સપ્તતે હની. 7મા દિવસે હે રાજા, તમારું તક્ષક નાગ કરડવાથી મૃત્યુ થશે. અત્યારના કોઈ માણસને જો આવો કોઈ શાપ આપી દે ને તો કેવા ચિંતિત થઈ જાય. પણ રાજા ચિંતા નથી થયો. રાજાને ચિંતા નથી થઈ, પસ્તાવો થયો. હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું, પાપી તેમાં ડૂબકી મારી અને પુણ્યશાળી બને. એ સ્વર્ગથી જે ઝરણું ઉતર્યું એ ઝરણામાં સ્નાન કરવા લાગ્યા, એટલે કે પસ્તાવો કરવા લાગ્યા.
કારણ કે ત્યારે એ સુવર્ણ અનીતિનું જે કલિકાલ રૂપી જે એ મુગટ હતું ત્યારે એ ઉતરી ગયું હતું. એટલે માટે પસ્તાવો કરવા લાગ્યા કે ખોટું થઈ ગયું, મારાથી આવું અપકૃત્ય ન થવું જોઈએ. પણ ભગવાનની ઈચ્છા એ પ્રમાણે એવા ભાવથી એ પશ્ચાતાપ કરવાને માટે એમના જે આધ્યાત્મિક યાત્રા છે એ પરીક્ષિત રાજા શરૂઆત કરે છે કે ભલે આવું અપકૃત્ય મેં કરેલું છે ને તો મારે આ પ્રમાણે ભોગવવું પડે, એને હું ન મિટાવી શકું. અને એ પણ આમ બ્રહ્મનો શાપ છે, એ શાપમાં ફેરફાર પણ ન થઈ શકે. હવે મારે મારા મૃત્યુની તૈયારી કરવી જોઈએ. મેં આ અપકૃત્ય કર્યું એ પાપ ભોગવાને માટે મારે તૈયાર થઈ જવું જોઈએ. આવું વિચારી અને જન્મે જઈને ગાદી આપી અનશન વ્રત લઈ ગંગા દ્વારે ગંગા તટે અનેક ઋષિઓને સાથે લઈ અને ત્યાં ગંગા દ્વારે અનશન વ્રત લઈ બેઠે છે. ને સમ્રાટ ચક્રવર્તી રાજા હતા, કોઈ સામાન્ય રાજા ન હતા. આવા સમાચાર અનેક ઋષિઓ સાંભળ્યા તો દેશ પ્રદેશથી ઋષિઓ આવવા લાગ્યા અને અનેક પ્રકારના રાજા ત્યાં આવી અને પરીક્ષિત રાજાને મળતા, ઋષિઓ મળતા ત્યારે અનેક પ્રકારની એ પ્રશ્ન કરતા. આ રીતે મારે અપમાન કૃત્ય કર્મ થઈ ગયેલું છે અને મારે પશ્ચાતાપ કરવો છે. અને આવા જ સમયે જ્યારે જ્યારે મુમુક્ષતા કોઈ પણ વ્યક્તિને જાગે ને, જ્યારે જ્યારે કોઈ પણ ભગવાનને મળવાની ઈચ્છા થાય ને, ત્યારે કોઈક સ્વરૂપે, ગુરુ સ્વરૂપે, કોઈ વ્યક્તિ સ્વરૂપે, કોઈ વિચાર સ્વરૂપે ભગવાન એમને વિચાર આપે, ભગવાન એને દર્શન આપે, ભગવાન એને ગુરુનું દાન આપે. અને અનશન વ્રત ધારણ કરી પરીક્ષિત રાજા કોઈ સામાન્ય ન હતા હો. કારણ એના વંશ પરંપરામાં પાંડવોએ ભગવાન કૃષ્ણને એ રીતે રાખ્યા હતા કે કૃષ્ણને આજ્ઞા કરતા અર્જુન કે આમ કરો, આમ કરો, ને તરત ભગવાન એની આજ્ઞાનું પાલન કરતા. એ કુળના એ પરીક્ષિત રાજા છે. આજે અનશન વ્રત લઈ અને જ્યારે બેઠા છે ત્યારે અવધૂત વેશ ધારી કે જેમને નિવૃત્તિ પરાયણ હતા અને પ્રવૃત્તિ પરાયણ થઈને ભગવાન ભાગવત જ્ઞાનનું જ્ઞાન પ્રાપ્ત કરી અનેક જગ્યાએ વિચરણ કરતા એવા સાધુ ભગવાન ભાગવતકાર સુખદેવ એ ત્યાં આવે છે. સુત પુરાણી અનેક ઋષિઓ એ સોનકાદીઓને કહે કે કોઈ સાધુ સામાન્ય ન હતા. અને સાધુ કેવા હોય કે સાધુ સાથે સાથે 18 પુરાણો, અનેક પ્રકારના સત્સંગ કથા, વેદ વેદાંતની જ્ઞાન સાથે એ ભંડોળ સાથે રાખીને સંતો હોય છે. અને એવા જ સુખદેવજી મહારાજ ત્યાં અનશન વ્રત ધારણ કરી બેઠેલા પરીક્ષિત રાજાને ત્યાં અવધૂત વેશ ધારી અને ત્યાં પધરામણી થઈ અને એનું સ્વાગત થયું અને જય જયકાર થયો. શ્રી સુખદેવજી મહારાજ કી જય. શ્રી સુખદેવજી મહારાજ કી જય. તત્રાજ ભગવાન વ્યાસપુત્રો યદૃચ્છયા ગામટમાનો મનોક્ષઃ અલક્ષ્ય લિંગો નિજલાપતુષ્ટો વ્રતશ્ચ બાલેરવધૂત વેશઃ. અવધૂત વેશધારી સુખદેવજી મહારાજનું સ્વાગત કર્યું, પૂજન કર્યું, ઉચ્ચ આસને બિરાજમાન કર્યા અને પરીક્ષિત રાજા એમનું પૂજન કરવા લાગ્યા. પોતાના ભાગ્યને સરાહના કરતા કરતા, ધન્ય અનુભવતા એમને પ્રણામ કરે છે. અને જે પ્રમાણે ગીતાજીમાં ભગવાન કૃષ્ણની ગુરુતા જાણી અને શિષ્યતા જેને પ્રાપ્ત કરી એવા અર્જુન
કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા યશ્રેહસ્યામ નિશ્ચિતમ બૃહિતન મે શિષ્યસ્તેહમ તામ ત્વમ પ્રપન્નઃ. કે જે પ્રમાણે જ્યારે યુદ્ધ કરવાની તૈયારી કરી કુરુક્ષેત્રના યુદ્ધમાં, ત્યારે અર્જુનના સામા પક્ષમાં પોતાના જ ગુરુ દાદા ભીષ્મ પિતામહ, પોતાના જ ભાઈ કર્ણ એને યોદ્ધા પાસે જ્યારે યુદ્ધ કરવાનું હતું ત્યારે પાછા પડતા અર્જુન, ત્યારે ભગવાન કૃષ્ણે જ્યારે ગીતાજી સંભળાવીએ અને અંતે ગુરુ સ્વરૂપે ભગવાન કૃષ્ણને ધારણ કર્યા ને, એ જ પ્રમાણે પરીક્ષિત મહારાજ આજે સુખદેવજી મહારાજને ગુરુ ધારણ કરી અને પોતાના પ્રશ્નો કરવાના છે. કેવા પ્રશ્નો? કે મૃત્યુ સમયે એ મરણાસન હોય એને શું કરવું જોઈએ? મૃત્યુ નજીક હોય એવા વ્યક્તિએ કેવા કેવા કર્મ કરવા પડે કે જે કર્મથી ભગવાનની ધામ પ્રાપ્ત થાય, ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય. આવા સુખદેવજી મહારાજને પ્રશ્ન કરે છે. અને આ પ્રમાણે પ્રથમ સ્કંદની કથા અહીં પૂર્ણ થાય છે. પરીક્ષિત રાજા અને સુખદેવજી મહારાજનો સંવાદ છે એ બીજા સ્કંદથી શરૂઆત થાય. ભાગવત કથામાં વિદુરજી, મૈત્રેયજી, પરીક્ષિતજી, સુખદેવજી, નારદજી અને યુધિષ્ઠિર આ પ્રકારના 3 સંવાદો ચાલે છે. બીજા સ્કંદમાં આપણે કાલે બરોબર 3:30 વાગ્યે કથાનું શ્રવણ કરશું. કે જે સાધન લીલા છે, અધિકાર લીલા પૂર્ણ થઈ, હવે સાધન મળે. પેલા મહાત્મ્ય એનું મહત્વ શું છે, પછી તમને અધિકાર આપે કે આ લઈને જવું, પાત્ર લઈને જવું, પછી તમને ભગવાન એમ કહે કે આ કરવું, એટલે કે સાધન આપે. એટલે બીજા સ્કંદમાં સાધન લીલા છે. એ લીલાનું ગાન આપણે કાલ બપોર 3 વાગે કરશું. આજે 2 મિનિટ 3 મિનિટ નામ સંકીર્તન કરી, થોડોક રાસ લઈ ભગવાનનું સંકીર્તન કરી અને આજની કથાને વિરામ આપીએ. ત્યારબાદ આરતી કરી અને જય જયકાર કરીએ. વ્રજ
ભગવાન કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી સુખદેવજી મહારાજ કી જય. શ્રી બિલેશ્વર મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. આરતી ઉતારું તો રાધાજી ન શ્યામની. આરતી ઉતારું હું તો રાધાજી ન શ્યામની. આરતી ઉતારું તો રાધાજી ન શ્યામની. આરતી ઉતારું હું તો રાધાજી ન શ્યામની. રાધાજી
જ્યોત એમાં થાવું ઓતપ્રોત હું. પ્રગટાવી જ્યોત એમાં આવું ઓતપ્રોત હું. પ્રગટાવી જ્યોત એમાં થાવું ઓતપ્રોત હું. મનડું જંખે છે મારું વાળાએ નામને. મનડું ઝંખે છે મારો આરતી ઉતારું તો ભગવત ભગવાનની. આરતી ઉતારું તો ભાગવત ભગવાનની. આરતી ઉતારું તો રાધાજીના શ્યામની. આરતી ઉતારું તો રાધાજીના શ્યામની. કપૂર ગૌરમ કરુણાવતારમ. સંસાર સારમ ભુજગેન્દ્રહારમ. સદા વસંતમ હૃદયાનવિંદે. ભવં ભવામી સહિતં નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ. મંગલમ પુંડરીકાક્ષાય મંગલાય તનો હરિ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે. શરણ્યે ત્ર્યંબકે ગૌરી શ્રી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. નમોસ્તુતે નારાયણ. બોલો ભાગવત ભગવાન કી જય. ચાલો જમણા હાથે ભગવાનને આરતી આપીએ. હરિ ઓમ મહા ભગવંત પુરુષોત્તમાય નમઃ દ્વારકાધીશાય નમો નમઃ. આરતિકમ સમર્પયામિ. બધા જ ભક્તજનો નમ્ર વિનંતી, જ્યાં સુધી શાસ્ત્રીજી નીચે ના ઉતરે ત્યાં સુધી કોઈએ પણ વ્યાસપીઠ પાસે દર્શન માટે નથી આવવાનું.